શું નામ છે મારા ભાઈ તમારું? ચૌધરી કાળાભાઈ રત્નાજી. બરોબર. કયા ગામ રહેવાનું? ગઢશીસર. બરોબર. સિટી કઈ પડે? થરાદ. બરોબર. હવે શું તકલીફ હતી તમને? મણકા હેઠળ નસ દબાતી હતી. બરોબર. આ કેટલા વર્ષની તકલીફ હતી? 2 વર્ષની. બરોબર. બીજે દવાખાને દવા લીધી હતી? ઓય પાટણ, થરાદ ને અમદાવાદ 3 ઠકાણે. ડોક્ટર શું કહેતા હતા તમને? ઓપરેશન કરવું પડશે નસનો. બરોબર. અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા? 3 વખત. કેટલા ટકા ફેર પડી ગયો? 100% અમારું કામકાજ કેવું લાગ્યું? ખૂબ સરસ. સરસ. લો, આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. અને આજે તારીખ છે 4/10મો મહિનો 2024. શું નામ છે ભાઈલું તમારું? ચૌધરી પ્રકાશભાઈ કાળાભાઈ. આ શું થાય છે? પપ્પા થાય છે. બરોબર. હવે એમની હકીકત જણાવો. પોતોને કમરની અંદર પોચમાં મણકાને છે નસ દબાતી હતી. ડોક્ટરો પાસે ગયા હતા, અમદાવાદ, પાટણ, થરાદ. ઓપરેશન કરવાનું કીધું હતું. અનવરભાઈ પાસે આવ્યા હતા એટલે 100% સારું છે. અત્યારે કમરની નીચે પાટો હતો, અનવરભાઈએ છોડાવી દીધો છે. અને અત્યારે હાલ કેટલા ટકા ફેર પડી ગયો? અત્યારે 100% ફરક પડી ગયો છે. અને આશરે આ દવાખાનામાં કેટલા રૂપિયા બગાડ્યા હશે? આશરે અમદાવાદ 50,000, 20,000 રૂપિયા પાટણ અને 10,000 રૂપિયા થરાદ બગાડ્યા હતા. ટોટલ થઈને કેટલા બિલ પહોંચ્યું હશે તમારું? 70,000 થી 80,000 રૂપિયા પોક્યું છે. બરોબર. અને અહીંયા અમારા ત્યાં આયા કેટલા ટકા રિઝલ્ટ સારું મળ્યું? 100% સારું રિઝલ્ટ મળ્યું છે. અનવરભાઈનું કામે પણ સારું છે. બરોબર. અને સારવાર કેવી મળી તમને અમારા તરફથી? સારી સારવાર મળે છે. 100% રિઝલ્ટ મળી જાય છે. સરસ. લો, રાધનપુરની અંદર છે. સરસ. આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. અને મારું નામ છે અનવરભાઈ વૈદ અંજાર વાડા. હું અંજારથી રાધનપુર આવું છું 3 દિવસ વિઝિટ કરવા, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. અને રાધનપુરમાં ઓફિસનો ટાઈમ છે સવારે 9 થી 4 વાગ્યા સુધીનો. તો જ્યારે પણ રાધનપુરમાં તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું, ફોન કર્યા વગર આવવાનું નહીં. મારો કોન્ટેક્ટ નંબર છે 99 7 42 42 8 71. અને ઘણા માણસો દવા કરાઈ કરીને હવે થાકી ગયા હોય, હવે હરેરી ગયા હોય અને ખાટલામાં સૂઈ ગયા હોય. આ વિડીયો એવા લોકો સુધી પહોંચાડજો અને વિડીયાના માધ્યમથી રાધનપુર અમારી જોડે પહોંચી આવશે. અમારી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ લખજો એટલે તમને બધાને આજ દિવસના બધા વિડીયો તાજા જોવા મળશે. અને અમારું રાધનપુરનું એડ્રેસ છે, રાધનપુરથી સીધો રોડ જાય ભાભર, પેલી આવશે આસ્થા હોસ્પિટલ. આસ્થા હોસ્પિટલથી આગળ આવશો એટલે સુરભી ગૌશાળા, અને સુરભી ગૌશાળાની સામે જોવાનું એટલે દિવ્યા કોમ્પ્લેક્સ. દિવ્યા કોમ્પ્લેક્સમાં સીધે આમ જોવાનું એટલે અનવરભાઈ ભાઈ ધ અંજાર વાડા, ઓફિસ નંબર 60. અને ઘણા માણસો પૂછે છે સાહેબ તમે કયા ગામથી આવો છો? એટલે હું અંજારથી આવું છું. અંજાર કચ્છમાં આવ્યું. નમસ્કાર મિત્રો મારા વાલા. ધન્યવાદ.